આશીર્વાદ જોઈએ કે આવો મારા મંગા બને ભાભી આવો ને ભાભી આ કોનજી ભાઈ ને જેઠ કેનારી વાલી આવો આઈ વાલી આઈ દુબઈ હા હું તમને વાત કરું તો મોનસો લે સાચી છે તો મોનછી મોનવી પડે યાર મોનછી દુઃખ છે તે મોનછી જાણા તમે મને હરાવા બધા ભેગા છે ને એટલે જ તમારું દુઃખ રેટવું છે આ બધું તમે એકલા વાલી ભાઈ હે એટલે જ વેઠો કોઈ ખબર ના પડી એ તમે દુબઈ પૂછો વાત સાચી છે કે ખોટી સાચું વાત તો સાચી યારી તો ભાઈ મને યાર હા કોઈ ખબર ના પડી હા ખબર ના પડી હું ખબર પાડો આટલો મારો બતાવો પડે તો હા કો હાથ જબર લાવે છે આજે હાથે હરખાઈ ના આવે દુબઈ હા અને કોનાઈ મંગાઈ હા હોફલો જાન બોલો બોલો. આ દુબઈ રહ્યા હા આ કોનાઈ ના ઘેર ડોળા માંગવા જતા હા યાતા સી અને કોનાઈએ ના પાડી કે હું ના આલું ના પાડી ખબર નહીં ડોસી બોસી ના પાડી આપણે ઘેર હોતા નહીં એટલે ના પાડી એટલે દુબઈ ના પાડી તી હા તો એટલે ઓને મને કગરી અને કરી બધું એટલે તમે બધા ભેગા થયા એટલે તમારા દુઃખ વેટવાનું દુઃખ તારું બેટાનો વાહ વાત કકડાવા તો બેટા જ કઈ યાર ના હવે બેટો તો નવું લાવી માતા આ તો કુટુંબમાં બધાને રાગ વેરાયો લ્યા એવું ના હોય આ તો વાણી માતા મેલી હોય ને પછી ભેગા થઈ જાય તો આ બધું આ બધું ભૂલી જાય છે કરી કરીને આ બીજો ને હેરાન કરે છે તમારે દોડા માટે માતા મેલા લ્યા દોડા નતા તમારે ઘેર આવીને લઈ જવાતા એ ઠુહા ચોળી થાય ભુવા જ્યાં ઠુહા ચોળી હી પણ તારે તને છો બધું ઠુહા ખાવ કરવું પડે ભાઈઓમાં રાગ તોડાવું છું તું પણ આ ભુવા જે બબાર પાડી એટલે દોડા નતા તો મારા ઘેર થી લઈ જવાતા આ માતાઓ તો મને મેલવાની કેવું જરૂર હતી તારે ડોશી વાત તો મુઠે લેવાની હતી તારે એ તમે નતા વખત ઘેર પણ નતા તો મનાઈ કેવું તું પણ તારી મારી માતા તો તો મેલા હોજે તો ઘેર આયા તા ને અને બીજા રાતે ચા પીવા આયા મારો બેટો ઘેર આવીને માતાએ મેલવી છે પાછો ચાય પીવો છે હા તારે એટલે આ દુઃખ બધું વેટવાનું છે આઠે કઈ દુખો અરે બેહાન પડી કે દુખ આવે છે વાચું લે લે લાકડું બચાકું બેડા મને હમણાં આવે છે ભુવાજી ધૂણી દેવા જતો એના બેડો તોડી નાખું હા હવે અલા એવું ઈવન કેવું આ ઈવન આટલી બેસો અહીં તો ઈવન સુખી તો નહીં જ થાય કહેતો નહીં હું કેલે આપણે તો ભુવાના બેડા તોડવા હતા ને આ તો અવડું પડ્યું આ તો તારી ડૂબાના બેડા તોડી નાખ છે ગમે તેના બેડા તો તોડવાના તોડવાના હા અને દુબઈ હા હજુ એક બીજી વાત પડી છે લ્યા કેવી હા અને આ દુબઈની દોશી અને આ મંગાઈની દોશી બે જણા લડ્યા તો લ્યા સાચું એ તો રોજ લડી છે ત્રણ ભેગો થઈ તો અને શેઠા માટે દુબઈની દોશી માતા મિલી હોય લ્યા દુબળાથી તો હાથે કરીને તારી ડોશીના ઘરે ચો માતાઓ મેલી છે પણ ડોશીએ મેલી મને તો ખબર જ નહીં આમ પછી હવારે ઉઠી તો ચા પીવા નાહી જઈશી હા સવારે ઉઠીને આયરે હોય ચા પીવા જ્યાં એટલે આ બીજું દુઃખ વેરાયું લાવ તાર આટલો વેણ આલો સાચું લેવું જ પડે ને તાન વેણ લો. લો પાટમાં નાખો કી આ તો વધાવો જો કે હાચે હાચું બોલજો વાલે નક બેડા ટૂટે હા, પેલા પોચ. હાચું બોલજો વાલે નક બેડા હાચું બોલો હાચું આમ લાવ બીજો વધાવો જો હાચું હતો વાલે કોમ કોપ કરો ને કા બેડા તોડાઈ નાખશો ત્યાં જોડે થઈ આ વચ્ચો કઈ નોય ધોકો ધર કરે મેચો કરે છે એને તો બીક લાગે બેઠો હોય જોડે પાહો પછી નોય વારો લઈ લઉં એના ગળે કોક બકરી બંધો ને કાપડો આવી બનશે ઊંટ બંધુ આજ કોને હા એ વધાવો હાલ નહીં આવે ચમ નહીં આવે હજુ એક દુઃખ બાકી છે લ્યા એટલે ચેટલો દુઃખ હરી કરે તે તો ચેટલો ચો મેલી છે માતાઓ લ્યા હે આટલો વેલ આવે તો કહું લો લાવ તો વેલ તો લ્યો સન ઓવા દુબઈ બોલો તમે હોન ઉપર માતા મેલી જ નહીં નહીં મેલે નહીં મેલી એ બદલા તારી વાત આવી આ તો નેકર્યું આ તો મારું બેટું હેડી જાહે ને માતા મેલતું જાહે તેમાં તો મને લાગે હેડી જાહે ને માતા મેલતું જાહે યાદ કરાવો ટોટીઓની બાજુ હે? અમારા બેટા તેમાં તો આ મારે તેમજ accident પગમાં હળો નહીં ચાલુ થયો હળો પડવા ચાલુ થયું છે યાદ કરાવો ચો માતા મેલી હતી હોને થયું. કેવો તાર તમારા માતાજી ખેતરમાં એક દાલ બેસો ચારવા આયા તા આયરા અને તમે મારે તક નહીં કે શેઠા તારા તો મારી ખરો હા તો અમારે મને ઘેર બેસ્યો છે હા તો મને એટલો તો માતા સાચું મેલી છે સાચું બદલા સાચું લગી રે ખોટું નહીં હો લાકડી વાયદ ગોતથી લાયા છે. આ તો હા આ તો અવળી પડી છે કોક કરી લીધું હજુ. હા આનું કરશું કોનો બધો દિવેલો હું લાવે લાવો તાન
બધાનો દુખા છે ગાઢો પણ આટલું દુઃખ કરવાનો ખર્ચો થાય ભાઈ હું કેટલો હા તો ખરી ને માતાઓ બધે મિલી વાળવી પડે એટલે કેટલો પણ કેટલા કેવું લે દંડ બચા કેવું એટલું બધું ના કહેવાય ને કોણ ખબર પડી જાય હા વિશેષ કો આપણે વીસ કહું હું હાથના તો ઉગા 20,000 ખર્ચો થાય ઓહો તમારે બેટું ગાંઠ કરતા ગળામાં વધી જા હાલ્યા 20,000 ખર્ચો થાય બધું વાળવાનો ત્રણ ચાર માતાઓ હોય એટલે તેલનું ડબ્બુ લાબાય પૈસા નહીં ના તો 20,000 કે તો ચોમાહું કાઢું બા તમારે તો જરા આઠ બેસતી હોય તો દૂધ ના આવશે અમારે તો આના પાણી ના આવે એવા લાગતા નહીં આ તો ખર્ચો આપણો કરવાનો થાય આપણા ક્યાંથી માતા વાળવાનો થાય તો અને પાછો બાપુ મહિનો આવ્યો છે ને આ તો 20,000 કે બધાય અને કોનાય જો આ દુઃખ કાઢો એટલે પછી શાંતિ ના ના એ તો વાત સાચી બધી વાત સાચી પણ આ બધી માતાઓ મેલી હોય ને તો દુઃખ રોન કે અમારી જગ્યાએ દુઃખ તો બધું થોડું હોય પણ અમારા ઘરે જે દુઃખ બેઠા તું પણ હું છે ને મોનું હું એક ધીજ મૂકીને આવ્યો છું એ ધીજ તમે કહો તો તમને બધું હાલું એ વાત સાચી કરી ઓ તારે આ કોને તો ઊંધો ફાટે લે બધી ચોઈ લાય હવે મને હું કે ભૂવો તું હી હો લ્યા હું તો ચો હાચો ભૂવો છું કોક કર ને બેડા તોડાઈ ના છે વીમો હોય 50 નું દવાખાનું આવીને પડશે ચાના લીધે મારા બૈરા તૂટીને પટાઈ તો ઘેર જઈને તારા બૈરા હું તોડ નાખ્યો ગમે તે અટ્ટાકે ટાલ દે ને એ તો આવી જ જાય જીસ તો જોઈએ ત્યાં હેરો હા હાલ બતાય હા આ ધીજ ઉડાડવા વગર ના રૂ લ્યા આમાં મારા ધીજ ઉડાડો તારા મોને માં આવે એમને તો ના જ આવે ને ઉડાડા યાર વાલી હા તો બધાય રેકડી ચાલુ કર તું કે આવો આજ 20,000 નો દંડ લેનાર્યો વાલી આવો ના બંગલા તો બનાવશે ધીજ ઉડાડે ન ક બૈડા તૂટશે હા આવો વાલી ખમા વાલભાઈ ખમા 20,000 નો દંડ લઈને ચોમાહું તો કાઢવા નહીં ને કે મને એવું જ લાગે છે જો પણ ધીજ ઉડાડીને તો આપણે ફસાઈ ગયા અને ધીજ ના ઉડાડી તો પછી એ ફસાઈ ગયા બોલો વાલભાઈ ધીજ પાડો તો મોનું નકર નામો નકર હાથ ગોઠાડી બેડામ પડશે હમણાં કોને હા આ ધીજ ઉડાડવા વગર ના રૂ લ્યા એવું હા દળતા તમે રસ્તામાં આવતા હતા હા અને રોયણ આવે છે રોયણે તમે ધીજ મૂકી રહ્યા છો લ્યા તો પાલેથી બિસ્કિટ મૂકી છે લ્યા ના હો ના ના એટલે શું કહે ભૂખ લાગે એટલે ખાવા મેચીને આવ્યા છીએ લે આ તો મૂચીને આયા હું આ તો કેવું પડે મારે મને જે દેખાય કહું ના કહું ના ના એ વાત સાચી ના ના આપણે પાલે ભાગ ના પાડવો પડે એટલે હંતાડીને આયા હોય તાણ વાત સાચી વડા એવું તો ખાવા થાય એવું તો કોઈ નહીં મીજ્યું બોલો હજુ બે લાવું છું તમારા માટે બોલો વાલી જો વાલીમાં કોને હા તમે રસ્તામાં પેલો મોટો આબો આવે છે ને વાહ ઓબા નેચે તમે કોક મૂક્યું છે ના વબાને તે કોઈ નહીં મૂક્યું નહીં મૂક્યું ના એટલે વલ્યા તો આવા ખોટા ડેટા હાલે ને નકર તું તો આમ લાલ થઈ જા પણ મારે જો ચોમાહાનું પાકશે ને તો મટશે નહીં પણ ભટિયા આ હું મૂચીને આવે મને શું ખબર આપણે પેલી રોહે જે તો બહાર જવાય એ કોક મેલીને આવ્યો હોય તો પેલી ચોઠા કહી દેજે નકર હોય છે હું તને આવી ગયા તારા પડા ફૂટી જા પણ હું કહું એ તો કે છું હા મને શું ખબર હવે માટું મગજમાં જે તે કહી દીધું રોયનું એ રોયને જીતો એટલે કીધું રોયનું મેં તો કોક કરવું પડશે ને 20,000 મૂકા પડી જાય આપણે બોલો એક ચોટ રહી છે કોને ભાગ પાડવા તો નહીં હે કે બે ચોમાહું કાઢવા ના કોને હા રસ્તામાં તમે આવતા હતા આવતા હતા રસ્તામાં તો આવતા હતા ત્યાંથી આવતા હોય અને વચ્ચે ચીકુડીનો બગીચો આવે છે કે નહીં હા આવો છે હા તો તમે ઈકાણ એક ચીકુડીનું ચીકુ ધારી ના છો લ્યા ના હો એ વાત ખોટી હોય એ ધીજ પડી નહીં તમારી બચા હા એ કે દીજ હાજી ના પડી એમાં શું કરશું બીજું કોક કાઢો કે હવે કાઢી દે તેને ચોટ હોય ચોથી ના હોય એને બીજું કોક દુઃખ કાઢો તો વાન વાટીએ ચડાવીએ ઘડીક હવે મોનસી આવી દે મોનસે જ કે દુબઈ તો મોનસે ને એટલે બધાનો દુઃખ કાઢી રહ્યો હું હવે કનું કાઢું તારું નારું કાઢું આ પેલો વધ દેતા લાકડીની ગોઠે જુઓ હા તો એની જ બીક લાગે છે મને તાર હું તો નાહી ગયો હોય બારે બાર તારું આવી બનતી વાલાભાઈ કઈ વાલી ધૂનો તો એ તો કલમ આવી પણ આ બેડા મોકલો ને જોતાની તો ખબર પડે હાચી ખોટી માતા હાચી પડી નહીં અલ્યા ચારી આ કોઈનો પહાણ રહીને મારા બૈડા ટોળાવશો
આ સટકવું પડશે કોક કરી તો સટકવું પડશે. અરે તમે બે પણ મારે દુઃખ કાઢવાનું હો. અલે દુઃખ જ કાઢવા બેઠા છીએ. અમે તો કોઈ હવે બીજ બીજું પડી કાઢવા જાય બેઠા ને, છીએ. બીજ પર મોલ લ્યો, હોકર બેડામ લ્યો, તો ખબર પડે માતા હાચી ખોટી લ્યો. અલ્યા કોને હા આ દુખિયારા મોય તો દુઃખ કાઢવાડો લે મને. આ દુઃખ કાઢે પણ કાઢે પેલા પણ આ પાટા તો- હાચી ખોટી ભૂવો ધૂણસ એ તો નક્કી કરવું કે નહીં મારે. પણ હજુ નવો ભૂવો એટલે બીવાય થોડું. ત્યાં લાકડી લો, હોકીની બીક લાગતી હોય તો. હા હોકોળ ના લે તો લાકડી લ્યો. તો પછી લેવું જ પડશે. માતા આવશે કે નહીં એ તો જોવું પરસો પરસો થઈ જાય ખરા તડકામાં. ભલ્યા હવે નાહવાનું કે નકા હોકર તો પડશે પણ આ લાકડી જો પેલો ચેન્નઈ ઊંચા ને ચીકર રહ. મને લાગે બી કે હવે હું નાહવાની તૈયારી કરું. તો મેં એ જ ગોતું સટકવાનું જ કરું મેં હવે શેડું હતો. શેડું તો પાછળથી જોવાનો. નાહવાડી કરે તમે તો. છોકરા ચા મેલ્યો છે કે અલ્યા, અમે તો બહાર જતા હતા લ્યા. પણ બહાર જતા તા એવું રાગે રાગે જવાય. લ્યો, હાથમાં પકડો. અલ્યા, આ ના દેવાય યાર. અને ધૂળતા ધૂળતા તો ચો બહાર જવાના આવત તમારે. વાલી એટલી વાર માં ચો જતી રહી. હા વાલી તો જઈ. અલ્યા ભાઈ પવન પટી ગયો એટલે ના જવાય બહાર. પૂછ્યા વગર ચો જતા રહો. પાઠ અધૂરો મેલી તો પાઠ વાળવા નહીં અધૂરો નહીં બાર જઈને આવીએ. ના ના બાર જઈએ આપણે તો હંગાત જઈએ પેલા. હંગાત જઈએ. વાત પૂરો કરો લ્યો. હોકર બેડામ લ્યો, અમને ખબર પડતા હોય વાલી બદલા. હાચી તું ઉભો થા, પાછળ જા. ટેકો હાલ. ટેકો આલજે હું ભુવાજી. લાકડી કઈ ની હું એ જ કરતો તો મારું ભુવાજી જેટલું ટેકો કઈનું. આલજો. અલ્યા, તારી પતાઈ. હા આ તારા લીધે બૈરા તૂટવાના છે મારા હું. ભુવાજી, ચોકડ તમે પેલો લાલ્યો લેતા આવો. એ લાલ્યો લાવો. પાછળ તમે ટેકો આલો ને આગળ હું આલું. અલ્યા બાજુ ના એ યાર. તારો ના, દીકરો. ના આલો બે, ના આલો. ઓ, ભગવાન. સકાઈ નોય. તમે બેહો. કોની કરામત હું કહું. ચમ હવારોને બેહી કે જતા ભાઈ રહો. હવે તું મારા બેટા ચોમાં હું ગાળવાની આખરે તમને ખબર ના હોય તો હું કહી દઉં. હું આ કુંડળી રમતા હતા ને બે જણા એ હું અભડી ગયો તો. તારી આ 10 મન તમો પાચ્યો હોય. ચોકન વાપરી તમે. હું અભડો તારે એક વાત કહું. તારી વાલાનું તો ઘરે વાસેલું કોમથી આજે. અલે વાલે ઓ વાલે અલ્યા, હા બતાઈ બોલો. અરે તારે આ તો ઉપર જ્યાં અરે કોમ હતું તમારું. હા તે કોમ તો ઉપર આવો. આ વેડો હવે જવું પડશે. મને શીખર શું કોમ આ આખો દાડો જોડી નવરો ને નવરો બેઠો હું અહીંયા આખો દાડો. આમાં જે શું કોમ છે ને કેટલા રહ્યા પટ્ટા દુખાવતા સીધી નહીં ચડાતી. તે પ્લાસ્ટિક ના ખાડો દેતા પણ હવે વધારે કાઢવા નહીં નું કા ખર્ચો કરીએ. શું કોમ હતું કોમ લે આ કોમ હતું બેહાડ તો ખરી. બેહો તમે હા વાયરો હારો અડવાય હો. એટલે તમે વયા આવીએ હે હાય બોલો. લે આ મને હારી એક વાતની ચિંતા થાય. શું ચિંતા થાય તમે કુટુંબમાં કોઈ ગાણા હા કોઈ કૂતરો ભાઈ એક અંતું નહીં યાર. આબરૂ કેટલી છે તમારી? આબરું 2 રૂપિયા નહીં આબરું નહીં કોકના તો 2 રૂપિયા માંગો છો હા તો 2 રૂપિયા ના આવે. હા તો સમજી જો હું કહું એ આબરૂ વધારવા એક આઈડિયા લઈને આવ્યો હું. એટલે એ તો હું આઈડિયા કે આબરું વધી જાય. અરે આ આબરૂ ઇજ્જત માં પૈસો એ વચ્ચે એવી આઈડિયા હા. અરે બેટા આ ના આઈડિયાની વાતો કરી. મને ઉભો ઉભો અભડો દે. પૂરા હોત કરેલા જ છે કમ્પ્લીટ વચેલાય પણ જોવા જાય તો હવે હું વાતો કરી મને પાછળથી અભડો દે. આગળ હેમ થઈ જવા દે. મારી વાત સાંભળો. આપણે શું કે તમારે વાલે ડોસી ખબર છે તો એ મારે જેટલો ટાઈમ થયો અને એને તો એને હારાવા જાય ને તે પેલી રિક્ષા ઊંધી નાખી હતી. હા એ રિક્ષા ઊંધી નાખી હતી ને એ આપણે વાત પાછી ખોલવાની. અને આ ખોલાતી છે કાલ મુઠીએ મારો પગે પાઈ નાખ્યો તો. એટલે કાળ મોટી નહીં એ આપણે શું કે આપણા માટે કિસ્મત કહેવાય. આપણા પૈસા કમાવા માટે એ છે ઓ તારી મારા બેટા ડોશી મરી જે 2 વર્ષ થયો તે તો દાંતલા હરાવા જતા ઊંધી રિક્ષા નાસી હતી ને આ ડોશી પાછી લાવી મારા બેટા જતન કરી. પણ જતન કરો એક દાડો નહીં ચાલવા દઉં. મારું નામ એ કોંજી વર રાખો. મારા બેટા હજુ એક પૂછપૂછ કરે છે. વપરો દે શાંતિથી. ત્યાર પછી વઠો. એ વાલે ડોશીના નામે વાલે ડોશીને અત્યાર બનાવીને પૈસા કમાવો ભૂવા પાણી કરી. હું કોણ બનશે. તમે તમારી ડોશી હતી. ઓ તારી પટાઈ હા તમે તો મને ફસાવ એવું કરો હો. જો પકડાઈ જાય ને તો પેલા 3 જણા ભેળા થઈને તો બૈરા બાજી અને નાખી. જો ના પકડાય તો ચેલા નાલ ખાવું. ઇજ્જત વચ્ચે પૈસો વચ્ચે
એ વિચારો પેલા, પછીની વાત પછી. ના તો થઈ જવું હો. તા ઘરનો પૈસો ચલો બની જા. પૈસો તો બની જા હા, પણ જીવન એને પૂછશી કે અમારે દુઃખ હોય તો દુઃખ થી જ કહેવાનું. પેલા તો ધીજ ચાલવાની, એ વધારે બોલો તો આપણે પેલી રિક્ષા ઊંધી નાસી હતી એ ધીજ. ગમે તેમ કેવું જો દુબઈ થી જાશું તો એવાનો પગ ભાજ્યો તો હા મંગાઈ તો હું તને ઢૂંઢવા આવી હતી. હા, અને કોને પેલા કોટમ પડ્યા હતા, હા ધીજો હાલી જ દેવાની, દેખતા જ મારવાના આપણે. હા, એ બરોબર છે હો. મારા બેટા જો ખોટી ખોટી જીતવાના વાતો કરી, એટલે તો રિક્ષા તો પેલા ડ્રાઈવર ડફરો એટલે ભય પડી હતી. મને ડોસી તો વચ્ચે ગાલી યારે, પણ ના ગાલો, પણ તમને એક દાડો વાત ટકવા દેવી નહીં. એટલે ભટિયા તો ડૂબલ્યા ને મંગા તેના ભેગા થઈને તમારે ખોટું આવ્યો રાખો. ગમે ઘટાવ તમને તો ખબર છે મારું નોમે કોણજી. ભૂપો તો ઘેર નહીં, પણ હવે ત્રણ ના તો શિયાળ ગમો હો. મારા બેટા વાલ્યો ભટિયો બે બેઠા બેઠા નાટક કરી, મજૂર કરતા જોર આવે છે એટલે નવા નવા નાટક ઉચ્ચી બેઠા બેઠા. અલે ડોશી મરીને બનવા દે, હું કા પાછી લાવો, ખોટું ડોશીને જિંદગી ખરાબ કરવા છેલ્લે જતો નોમ. પણ તમે વર તો રાખો, તમારા બેડા ઢીલા કરી નાખાવું તો મારનો અમે કોંજી છે હજુ. બરોબર છે હો. સાચી વાત ને, આઈડિયા જેવો લાગ્યો. અને આ આપણા કુટુંબ વાળા ને આપણા પગમ પડશે. અને પેલા કોન્યાન ખા મત પગે નવા પૈસા બાપા મન બાન દુઃખ કાઢ્યાનો એવી કરાવું. તાન કરશે આ ભુવા પણ નામે તો બધા બીવાયા ને વેમીલા બધા. અને પછી એટલે વાલીનો મેં ભૂવા પાણી કરાતો તો આપણે એન્ટ્રી થવી પડશે. આ ના આમ થાર ગાડી આગળ પડી છે, ઘર આગળ. પાણી છે પાણી જો બટે તું આઈડિયા લેટ લાવ્યો પણ જબરી લાવ્યો છે. આપણે કોણ, આપણે માઇન્ડ વાળા મોણા છીએ. માઇન્ડ વાળો મોણ તો છો, પણ આ વાતની કોઈને ખબર ના પડી જો ને કે આપણે જીત કરી નાખી. એ તો સાચી વાત, હું તો કોઈ નહીં કહું, પણ તમે જો ભૂલતે તમારે જીભ બહાર નીકળી જાય ને અંદર રાખજો પાહી, ન ખબર પડી ગઈ ને તો આ લાલ થઈ જાય ને આ લાલ થઈ જા. આયરી જીત હવે કેવું મેઠું મેઠું બોલાની મને કેવું આમ ફસાવા તમે જોવો ખાની. ઓ બીજી વાતો કરજો, પણ પેલી વાત તો ઓમ તાળું મારી દેજો. એટલે ના ખુલે એવા. હા તો ના કોઈ ખબર ના પડે, આપણે બે છે બીજાને ખબર ના પડે, હું જવો હતા. હા તમે ત્યાં જો આમ કોકના બાળા ને એટલે નાટક ચાલુ કરજો એટલે ખબર પડે. હવે ખાલી તમે મારે એક્ટિંગ જોવા મુચ્છે નહીં કરું. એ તો હું સપોર્ટમાં હું હો. હા તમે જો ખાલી. હા ભટ્યો આઈડિયા લેટ લાવ્યો પણ જબરી લાવ્યો છે. અને આઈડિયા ઉપર થઈને હવે પૈસા કમાવા, ગાડી લાવીને મોટું ઘર બનાવું. હવે તો જવા દેવા ને ઓ તારી મારા બેટા કેવો આઈડિયા છે ગહેડા ઘરપણમાં. એક પગ મોહળ્યો મને, એક પગ ખાટલામાં, અને પૈસા કમાવાની વાત કે આખી જિંદગી તો કોઈ ઊંધો મળી નહીં. અને જો નવા નાટક કરીને પૈસા કમાય, પણ વાલા બટા વર રાખો, એક રૂપિયો તો કમા દઉં ને તો મારું નામે કોંજી નહીં. લે મને ઘેર જવા દેવું. બતાવી મેં તને નતું કીધું કે જીભ અંદર રાખજે. એટલે જીપ તો અંદર રાખી, પણ પાછળ ઉભો ઉભો ભટ્ટો તો બધું નહો ન મરી ગયા. એ દાડા હું ઊભો તો, પણ મુકા 12 વર્ષ તારી ખાતા, પણ તમે ઘરમાં જ આયા લ્યા. તે 12 તારી ખાતા મુકરામાં કોઈ નાખો. કોને ભૂલ થઈ ગઈ? આ ભૂલ તો થઈ, પણ ભૂલનું પરિણામ તમને ખબર નહીં કેવું આવશે. આ બધું નાટક હતું. એવું ઓહો દુઃખ નહીં આપડે. તું આખા ગામમાં નડે છે, તને શું નડે? હા લેતા આવો પેલો લાલકાનો છોકરા ભૈયા રોટુ પર લેતા આવો. આ પકડો હોકે ને લેવા કોઈરા. આ પેલો રોટુરી લાવો બધો. લાવો લે રોટુ લાવો. ઉભા થા રોટુ લાવો. ના, ના, રોટુ લાવો બધો. બાવળીએ બધો. બાવળીએ બધો. પકડો. અલ્યા ધુમાઈ રોટુ લાય. તમારું દુઃખ કાઢવા છે ને આવું માવો લે. દુઃખ કાઢું. પછી આઘું નથી. અલ્યા દુખમાં તો ભિખારી થઈ ગયો. તમને 20,000 ની ચોટન ખબર નહીં પડતી. ભેંસ વેચી છે ને પૈસા આયા છે એટલે તમારે ચોય તું જવા તો દે. દે. તું તો છોડી એટલે બદલાવો ને. કોઈ ચોય લઉં ગોતો. મને આહી જા મંગાઈ. આ બધી સ્ટોરી નો મેન ડાયરેક્ટર જ એ છે બધી અહીંયા. ખબર છે. મને ગોળ શું પલાળો ગોળ. તમારે અને જોઈ- બૈરામ ચોપડો. તમે આવતા ને જોઈને તમને ખબર પડતી. અરે ડાયરેક્ટર હું પણ પૈસા તો કમાવાનો એ પકડ તો. તું પકડ ધોકું. અલ્યા બેનો ભાગ હતો અહીંયા. પકડ વધુ આજ લે. આ સેવો પકડ. કાયમ પેઢી પાડ્યું છે બોલા નીકળે એમ કાયમ. કોણ કરી ખાતા? તમારા ધંધા જ હાચી. માતાના હરીફ વચ્ચે છેતરવાના. માતાના કોઈ દાડો રમેણમાં તમે જોયા ધૂણતા? જોયા તો નહીં કે મને કે ચોખ્ખું કરી આલો તમારા ઘેર તો આવી તાર તમારે શું લેવા ડાયા થવું પડે? પણ લોકો હારા જોતા હશે પણ અમારે જેવા પૂછવું તો ખરા. તે અમાર ભાઈઓને ભેગા કરે તને કાંઈ ના, ખબર નથી? ચાપ પાવી પડતી હતી. बताइए હા घर जाके मैं तुझे नहीं छोड़ूंगा. अब तो तू मार खाएगा मेरे हाथ से. तू देख घर लेगा. से घर अब यहाँ से निकलने का कोई उपाय सोच. तेरे बड़ा नाम शेखर का आवा तो। कुत्ता पालू
આગળ વધે આગળ તું नाम का તું પેલી બાજુ જા પેલી બાજુ જા તો હમણાં तेरे नाम का कुत्ता बाप આગળ आला મરી ગયા મરી આ રીના પકડ પકડ મારા ઓળખ્યા પૈસા ખોળ તેલ ના ડબ્બા ના ખોળવા અમારા આવતા નહીં તે જોજે નહીં આવતા એને ચાના લીધો તો આ બૈના કોકરા થઈ ગયા અલે મેં તો હારો આઈડિયા આલે તો પણ તારો ઓર રાખવી પડે તારો ભંકા જેવો આઈડિયા આવે તારો કદી સંગ ના કરું હેડ વચ્ચે લુખવાન એને દેવાનું અને દેવામાં બે જણા ઓમાય હાનું દુખ હતું લે તારા લે તારાનું દુખ હતું લે અબ દે લે મારા દ્રીપા પૈસા નહીં ભાડજો એ નહીં મતના તો દોડા લાલો તો માતા મેલવાની તો ઢોર ચારી આવ્યો તો માતા મેલવાની ચાલ ના માતા મારા ના ના આ ભાઈઓ કોકદા ચાની દેખી પાઈ હોત ને તો આ ભુવા ના તેડા પડત આ વિયાવડા ના જો તો માતા મેં મગજ દુખે ના કઈ લાકડી મને એવું ખબર ભૂ ખોટો હશે તું જ ખોટો ભૂ ખોટો નહીં તું બતન નડે તું ખોટો તને કોઈ નડતું નહીં તે કદી કોઈ દાડો નહીં મેલું માં નહીં મેલું આવી પણ અને માતા મેલ્યો ને નિવેદ કરી દે હાથે ઘરના દુઃખ કાઢી ગોલા સારું કર દે આવી હમણાં 20,000 લઈને જતો રહ્યો તો આખો ચોમા હું એનું જતો રહ્યો તાર ખબર આ તો હું આને પડે બેઠો તારનો તું તો ગોધા ખાઈ જાવનો જ ચીક મેલે ગોતો સાતીમાં જાય તો બાદ હવે સીધી થઈ જાય સાતી સારું હોય પાય પણ આવી હવે નહીં મેલું માતા આ બે તો 100 મહિના કરતા હતા પણ મૂકો કે 12 તારીખ ખાતા મને જા દેજો પછી નીકળી જા ઈ તો બારે બાર નાઠો ઈ આ ઓળે કર બધું ઘરમાં સાપરામાં પાછો બધું વાળે કરો, કેવું હવે જોઈએ પૂછ્યા પૂછા કરતા ભુવા ના બોલાવતો હોય અહીં નહીં બોલાવ કદી ભાઈઓ તો પાથરી ને હેડો લે કોલજીભાઈ આપણે હેડો આવી છીએ હેડો વાના વાજે લેડો ઘેર ઈના વાદે વાદે ચડે ને આપણે આખો દાડો બગડ્યો હોય આ બગડો આ તો રાતી રાખવાનું કે તો મેં કીધું હોત ના રાખજે આમ અહીં રાતનો ઉજાગરો ના તો અને આવા ભુવાથી શેકતા હતા પણ મને ખબર નહીં પડતા આખી જિંદગી મારી ઓમાં જતી રહી અત્યારે આ અને મને ભુવા પડી છે ને પૂછતો નહીં કોલજીભાઈ હા કમાવાનો સિસ્ટમ થઈ ગઈ કમાવાના ધંધા થઈ જાય એટલે ભુવાથી તો શેઠું રહેવું એમ જ મજા ખમાન મજા છે હેડો આપણા માતાઓ માનવી ભુવન નો માનવું હેડો સાચું વાત જોડો બે હાથ જોડવા મિત્રો તમે પણ આ ભુવાથી ચેતતા રહેજો આ મારું 500 પાટણ હા